તો એક મહત્વના સમાચાર અમદાવાદમાં રિક્ષા ચાલકના સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો છે। રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી જ્યારે ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક સહિત બેની અટકાયત કરી લીધી છે। પોલીસે રિક્ષા જપ્ત કરી હાલ કાર્યવાહી હાથ ધરી છે। જે વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે પૂરપાટ ઝડપે આ રિક્ષા જઈ રહી છે અને જેમાં આ રિક્ષામાં બેઠેલા યુવકો છરી બતાવી રહ્યા છે। રિક્ષા ચાલક સહિત હાલ બેની અટકાયત કરી લેવામાં આવી છે। રિક્ષા ચાલકના સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા છે। અવારનવાર આ રીતે વિડીયો સામે આવતા હોય છે। આવા તત્વો બીજાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બેની આ મુદ્દે અટકાયત કરી લીધી છે અને ઉઠક બેઠક પણ તેઓની પાસે કરાવવામાં આવી। દ્રશ્યો સામે આવ્યા છે। રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી લોકોને ડરાવ્યા હતા, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે આ બંનેને પોલીસે પકડી પાડ્યા છે। રિક્ષાને પૂરપાટમાં ચલાવી અને લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ રીતના સ્ટંટ લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે। દ્વારકા જિલ્લામાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે। મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। કલ્યાણપુરના ગઢકા ગામે બે જૂથો ભાગડ્યા। ખેતરમાં રસ્તા બાબતે બોલાચાલી થઈ હતી। મારામારીમાં બંને પક્ષના 3 લોકોને ઈજા પહોંચી છે। લાકડી, ધોકા, કુહાડી જેવા હથિયારો સાથે મારામારી કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। ખંભાળિયાની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે। આ ઘટનાના પગલે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે। તો આણંદમાં એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની બીજી ઘટના સામે આવી છે। બાકરોલ વડતાલ રોડ પર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। સાયકલ સવારને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી। સાયકલ સવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। ભર દિવસે નશામાં ધૂત કાર ચાલક બેફામ ગાડી ચલાવી રહ્યો હતો અને અકસ્માત સર્જનાર નશામાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસે કાર ચાલકની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે। ગાડીમાં ચખના અને સોડાની બોટલ પણ મળી આવી હતી। આણંદના ચકાત નાકા પાસે મોપેડ કાંસમાં ખાબક્યાની ઘટના સામે આવી છે। ઘટનાના પગલે મોપેડ ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો, જ્યારે મોપેડ કાંસમાં પડ્યું હતું। સ્થાનિકોની મદદથી મોપેડને બહાર કાઢવામાં આવ્યું। તંત્રની ઘોર બેદરકારીના કારણે અવારનવાર વાહન ચાલકો ખુલ્લા કાંસમાં પડે છે। થોડા સમય અગાઉ પણ રિક્ષા, બાઇક સહિત અનેક વાહનો પડી ચૂક્યા છે અને તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોથી ખુલ્લી કાંસને બોક્સ સિસ્ટમ બનાવવાની અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। વડોદરાના કારેલીબાગના કાસામાલા કબ્રસ્તાન પાસે થયેલ હત્યા મામલે આરોપી ઝડપાયો છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ફ્રૂટની લારી ચલાવતા યુવાનની હત્યા કરાઈ હતી। પૈસાની લેતી દેતી બાબતે મૃતક નાઝીમ અને ગુલઝાર વચ્ચે તકરાર થઈ હતી। ગુલઝારે 30,000 ઓછીના માંગતા નાઝીમે લાફો ઝીકી દીધો હતો। બદલાના જુનૂનમાં ગુલઝારે રિક્ષામાં આખી રાત નાઝીમની વોચ ગોઠવી હતી। તક મળતા જ નાઝીમને રહેસી નાખ્યો હતો। પોલીસે અમદાવાદથી ગુલઝારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રીઢો તસ્કર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। પોલીસે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે રીઢા આરોપી શહનેવાઝ આઝમને ઝડપી પાડ્યો છે। ત્યારે આરોપીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાનપેટી તોડી તેમાંથી 44,000ની ચોરી કરી હતી। આરોપીએ ચોરીના રૂપિયાથી નવો મોબાઈલ ખરીદ્યો હતો। પોલીસે મોબાઈલ અને ચોરીની રોકડની રકમ 1810 રૂપિયા આરોપી પાસેથી જપ્ત કર્યું છે। પોલીસના મતે આરોપી અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે। સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામે એસીબી અધિકારીના નામે તોડ કરતા બે શખ્સો ઝડપાયા છે।
ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે કડોદના જકાતનાકા નજીકથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી. કારમાં બેઠેલા બે વ્યક્તિએ પોતાને એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું, તું આંકડાનો ધંધો કરે છે, ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે. જાવેદ સાથે ઉભેલા તેના મિત્રને શંકા જતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા બંનેને તોડબાજ હોવાનું કબૂલ્યું હતું. બે અજાણ્યા ઈસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ બે ઈસમોને પકડી પાડેલ.